આ પ્રાચીન પોતનપુર રાજ્યના ધર્મનિષ્ઠ રાજા પ્રસન્નચંદ્રની વાર્તા છે. એક દિવસ વાદળો જોઈને તેમણે અનુભવ્યું કે તેમનું જીવન અને રાજ્ય ક્ષણભંગુર છે. જીવનની અનિત્યતા સમજી તેમણે રાજ્ય છોડી દીધું અને ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધી. રાજર્ષિએ પોતાને તીવ્ર તપ અને ઊંડા ધ્યાનના માર્ગ પર સંપૂર્ણપણે સમર્પિત કર્યા. તેઓ આત્માની શુદ્ધિ માટે તમામ કષ્ટો સહન કરીને સ્થિર ઊભા રહ્યા. તે જ સમયે મગધના રાજા શ્રેણિક ભગવાન મહાવીરના દર્શને જઈ રહ્યા હતા. ત્યાંથી પસાર થતી વખતે એક સૈનિકે કટાક્ષમાં કહ્યું કે મંત્રીઓ આ મુનિના બાલ રાજકુમારને મારી નાખશે. શાંત હોવા છતાં મુનિનું મન તરત જ વિશ્વાસઘાત અને પુત્રના ભયથી ઘેરાઈ ગયું. તેમના મનમાં રાજાના રૂપમાં તેમણે વિશ્વાસઘાતી મંત્રીઓને નષ્ટ કરવાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. માનસિક યુદ્ધે ઉગ્ર સ્વરૂપ લીધું. તેમના બધા શસ્ત્રો ખતમ થઈ ગયા હતા. તેમણે વિનાશના અંતિમ શસ્ત્ર તરીકે પોતાના મુગટ માટે માનસિક રીતે હાથ લંબાવ્યો. ભગવાન મહાવીરને મળ્યા પછી રાજા શ્રેણિકે પૂછ્યું, જો ઋષિ આ જ ક્ષણે મૃત્યુ પામે છે તો તેઓ ક્યાં જશે? ભગવાન મહાવીરે કહ્યું કે આ જ ક્ષણે તેના ક્રોધિત વિચારોને કારણે તે 7મા નર્કમાં જશે. મુંડન કરેલા માથાના સ્પર્શે ધ્યાનભંગ કર્યું. તેમને આઘાત લાગ્યો. હું સાધુ છું, કોનો પુત્ર? તેમને તરત જ પશ્ચાતાપ થયો. હિંસક વિચારો માટે ક્ષમા માંગી અને વ્રતભંગની નિંદા કરી. ત્વરિત પશ્ચાતાપ સાથે તેમનું મન શુદ્ધ ધ્યાનમાં શુક્લ ધ્યાન સ્થિર થયું. રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પૂછ્યું, જો તે હમણાં મૃત્યુ પામે તો શું થશે? ભગવાન મહાવીરે કહ્યું, ઋષિ પવિત્રતાને કારણે મોક્ષ પ્રાપ્ત કરશે. વિજય રાજર્ષિ પ્રસન્નચંદ્રએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ભગવાન મહાવીરે શીખવ્યું, મનની સ્થિતિ જ ગતિ નક્કી કરે છે. ક્રોધે નરક અને પશ્ચાતાપે મોક્ષ આપ્યો.